નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે એડા કાપવા આવ્યા છે. આપણું બચ્ચાનું ટ્રેક્ટર છે આઈસર ને આપણે શેડર લઈને આવ્યા છીએ એડા કાપવા. મિત્રો તમે એડા જોઈ લો, આવા કંઈક એડા છે ને આપણે આઈસર લઈને આવ્યા છીએ અને શક્તિમાનનું છે એડા કટિંગ કરવાનું. અને આપણે બીજો વિડીયો અમે મેકશું જેવું કટિંગ કરે છે. તો મિત્રો પહેલાં તમે એડા ચાટા ચડ જોઈ લો, આવા કંઈક એડા છે આખા ખેતરમાં 6-7 વીઘાના એડા છે ને આપણે જાડા ટાયર વાળું આઈસર લઈને આવ્યા છીએ એડા કટિંગ કરવા. તો આપણે ઓલું આઈસર જીવ છે રોટાવેટરમાં અને બીજું આઈસર જીવ હરમાં, આપણે બીજા બે નોખા વૈયા ગયા છે અને આજે આપણે આયા છે કટિંગ કરવા. તો મિત્રો તમને તો આને થોડુંક ટોપલિંગમાં સમજાવી દો. મિત્રો આપણે છે ને આ એડા કટિંગ કરવા એટલે એ પ્રમાણે પાઠા રાખવાનું, એ પ્રમાણે રાખ્યું છે. તો મિત્રો તમે જોઈ લો, કમસે કમ 3 આંગળ જેવા આપણે રાખ્યા છે હોલ આટા, કમસે કમ 3 આંગળ જેવા છે. અને હાંકરું તમે જોઈ શકો, આવી કંઈક હાંકરું રાખી છે. અને આપણે કટિંગના ભાઠા જેવા આપણે ભાઠા રાખવું હોય એ પ્રમાણે આપણે ટોપલિંગ રાખવી પડે. અને હું હમણાં બીજો વિડીયો મિત્રો મૂકીશ જેવું કટિંગ કરે છે. અને જો આપણે પંખો કાઢીને નાખ્યો ખુલ્લું ઉડાડે, આખા ખેતરમાં ઉડાડે, અને ઓલું તો ફૂકણિયામાં કાઢે. આ હે ને આખા ખેતરમાં ઉડાડે, કારણ કે ખાતર પૂરું થાય. ઓલું ફૂકણિયામાં ઉડાડે તો શાયદ વખડામાં જ ખાલી પડ્યું રહે, અને આ તો બધે પડ્યું રહે. એટલે આપણે હવે ચાલુ કરવાનું હોય. મિત્રો 4 વાગ્યા છે, તાપમાન જોડે આવો તાપમાન છે ને આપણે આઈસર લઈને આવ્યા. આઈસરને ગરમી ઓછી લાગે, કારણ કે આઈસર રહ્યું ને મિત્રો, આઈસર કિંગ છે આપણું. 485 કિંગ છે ને આ આઈસર કિંગ છે. આઈસર તો કિંગ જ આવે, બીજા ટ્રેક્ટર ઘોડા ગરમી ઓછી સ્થળે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમે, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જઈએ ને આપણી આઈડીને ફોલો કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. તો જય માતાજી મિત્રો.